તમારા મતે શ્રી કૃષ્ણ કોણ છે? શ્રી કૃષ્ણ એ બધાનું મૂળ છે, જેને આપણે કહીએ તો સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડહેડ. કે આપણે જે કાંઈ જોઈએ છીએ, જે કાંઈ સાંભળ્યું છે, જે કાંઈ નોલેજ આ વિશ્વમાં જે કાંઈ આપણા અનુભવમાં આવ્યું છે, આ બધું જ એનાથી ઉત્પન્ન થયું છે. એનાથી પરે કોઈ તત્વ, કોઈ સત્તાનું કોઈ અસ્તિત્વ નથી. આ ભગવદ્ ગીતા પણ કહે છે, વેદ પણ કહે છે, અને કોઈ પણ સનાતન ધર્મનું શાસ્ત્ર જોવો તો એમાં જે મૂળ તત્વ છે એ કૃષ્ણ છે. અને એટલા માટે જો ઘણીવાર એવો કોન્સેપ્ટ લોકોના મનમાં હોય કે કૃષ્ણની ભક્તિ શા માટે, અથવા કૃષ્ણ જ કેમ? કારણ ભગવાનના સ્વરૂપ અવતારો ઘણા બધા છે. જેવી રીતે રામ છે એ પણ ભગવાનનું જ રૂપ છે. વામન, નરસિંહ, વરાહ આ બધા રૂપ ભગવાનના છે. પણ કૃષ્ણ કેમ? તો ભાગવતમાં કીધું કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કે જેટલા પણ અવતારો છે, જે કાંઈ બધું ઉત્પન્ન થયું છે એ બધાનું મૂળ કૃષ્ણ છે. તો જો એના માટે એક સુંદર એક્ઝામ્પલ છે કે કોઈ વૃક્ષ છે, વૃક્ષના મૂળમાં તમે પાણી નાખો તો એના થડ, ડાળી, પાંદડા ઉપર બધી જગ્યાએ પાણી પહોંચે. તમારે અલગથી થડને, ડાળીને, પાંદડાને પાણી આપવાની જરૂર નથી. એવી રીતે જ્યારે કોઈ કૃષ્ણને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે અથવા એ માર્ગ ઉપર આગળ વધે છે તો એ મૂળ રૂટ બાજુ જઈ રહ્યો છે. અને જેનાથી એ વ્યક્તિ રિયલ વસ્તુ જે છે એને પ્રાપ્ત કરવાનો છે, સાચા માર્ગ તરફ જવાનો છે. તો કૃષ્ણ કહી શકાય કે બધાનું મૂળ છે. અને મૂળને પાણી આપો તો આખું વૃક્ષ પ્રસન્ન, એમ એને પ્રસન્ન કરો તો આખું જગત પ્રસન્ન ને તમે પ્રસન્ન. બધા કોઈને અલગથી ખુશ કરવાની જરૂર નથી. કારણ કે મૂળ એ છે. હવે તમે મૂળને પાણી આપ્યું તો ડાળી ખુશ થવાની છે. એમ તમે કૃષ્ણને પ્રસન્ન કર્યા તો બધા પ્રસન્ન થવાના છે. બધા તમને પામી જશે. યસ.